દેશમાં હોળીની અને 14 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે, પરંતુ ગુજરાત વિધાનસભા પરિસરમાં તો આજે જ ઉત્સવનો માહોલ જામી ગયો। વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોએ ધૂળેટીની ઉજવણી કરી। આ સતત બીજું વર્ષ છે કે જ્યારે વિધાનસભા પરિસરમાં આ રીતે રંગોત્સવની રમઝટ જામી। રંગોના ઉત્સવના પર્વમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે। તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉત્સવના રંગે રંગાયેલા જોવા મળ્યા। ધારાસભ્યોએ એકબીજા પર અબીલ ગુલાલ ઉડાવ્યા અને પિચકારીથી એકબીજાને રંગ ભીના પણ કર્યા। સામાન્ય રીતે ગૃહમાં એકબીજા પર શબ્દોના બાણ ચલાવતા ધારાસભ્યો આજે એકમેક પર રંગ ઉડાડતા નજરે પડ્યા। લોકોની વર્ષો વર્ષની જે વેર હોય છે એ આજે પૂરી થઈ જતી હોય છે। એકબીજાના રંગે રંગાઈ જતા હોય છે અને રંગ માત્ર ને માત્ર ખુશીનો રંગ હોય છે। પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજની હોલી એ ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, એકબીજા જોડે વેરપૂર્ણો કોઈને અનેક લોકો મેં જોયું નાની મોટી બંદૂક દૂર કરીને એકબીજાને ગલે લાગતા આજે દ્રશ્ય જોયા છે। આ હોલી એ માત્ર ઉત્સવ એટલું જ નહીં પરંતુ વિકાસની હોલી છે। મતભેદો ભૂલીને અને મનભેદ ભૂલીને સૌ કોઈએ એકબીજાને આવકાર્યા અને એકબીજાને રંગ્યા। ધૂળેટીના પર્વની આજ તો વિશેષતા છે। ઉલ્લેખનીય છે કે ધૂળેટીના પર્વની ઉજવણી માટે વિધાનસભા પરિસરમાં વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી। રંગોત્સવમાં ધારાસભ્યો ભાગ લઈ શકે તે માટે વિધાનસભા ગૃહની સવારની બેઠક 10 વાગ્યાના બદલે 8.5 કલાકે રાખવામાં આવી હતી। વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ રંગોત્સવની ઉજવણીમાં ધારાસભ્યો વ્યસ્ત જોવા મળ્યા હતા। કેસુડો લાવવાનું કામ અંબાજીથી મેં કર્યું હતું અને મને બીજી નાખ્યું। ખૂબ શુભકામનાઓ બધાને। દરેકના જીવનની અંદર હોળીના રંગો આવે અને દરેકની અંદર ખુશીઓ આવે એવી શુભકામનાઓ। તમામ ગુજરાતીઓને શુભકામનાઓ।